અષાઢ વદ એકમ શુક્રવારના રોજ ઉમરેઠના અતિ પ્રાચીન સ્વયંભૂ શિવાલય ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે પરંપરાગત 300મી ઐતિહાસિક અષાઢી તોલ કરવામાં આવી હતી। ઈસવીસન 1781 થી ચાલતી આ પરંપરા અંતર્ગત 9 પ્રકારના ધાન્ય અને માટીની તોલણીના આધારે વર્ષ દરમિયાનના પાકના વર્તારા મળે છે। આ વર્ષે ઘઉં, તલ, મગ, કપાસ અને ચણામાં વધારો નોંધાયો છે, જ્યારે બાજરી, માટી અને ડાંગરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। ઉમરેઠ નગરીને છોટું કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને અહીંની અનોખી પરંપરા ચરોતર ઉપરાંત આસપાસના જિલ્લાઓના ખેડૂત વર્ગ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન રૂપ બની છે। આ પાવન પ્રસંગે ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ, વેપારીઓ તેમજ હજારો શ્રદ્ધાળુઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સાથે ચંદ્રમૌલેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સર્વે શિવ ભક્તોનો આભાર માનવામાં આવ્યો હતો। પરંપરાગત અષાઢી જ્યારે આ વર્ષે પણ તોલવામાં આવી 1781થી આ પરંપરાગત અષાઢી તોલવામાં આવે છે। લગભગ 300 વર્ષથી પણ વધુની આ અષાઢી આજે ફરી તોલવામાં આવી છે। દર ગુરુ પૂર્ણિમાના દિવસે ધાન્ય મૂકી અને બીજા દિવસે સવારે જ્યારે આ ધાન્ય તોલવામાં આવે છે ત્યારે જેમાં વધઘટ થતી હોય છે અને જે ધાન્ય વધારે એ પાક સારો, જે ધાન્ય ઘટ્યા હોય એ પાક ઓછો, એવા 10 ધાન્ય એટલે 9 ધાન્ય અને 10મી માટી એ પ્રમાણે તોલવામાં આવે છે। આ વર્ષની અષાઢી એકંદરે ખૂબ જ સારી છે, પાક ખૂબ જ સારો છે, પાછોતરો વરસાદ છે, શિયાળુ પાક પણ ખૂબ જ સારો છે। માટીનું પ્રમાણ ઓછું થયું છે, જેથી કરીને કુદરતી હોનારતો થવાની શક્યતા